અમદાવાદના પોશ ગણાતા નહેરુનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે। નહેરુનગર બસ સ્ટેશનની પાછળ આવેલી એક વિવાદિત જમીન મામલે જાહેરમાં ફાયરિંગ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। નવાઈની વાત એ છે કે આ ફાયરિંગ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ એક નિવૃત્ત ડીવાયએસપી દ્વારા કરવામાં આવ્યું છે। પ્રાથમિક વિગતો અનુસાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ અને અન્ય પક્ષ વચ્ચે જમીનને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અશોકસિંહ ચૌહાણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર કાઢી અને એક પછી એક એમ 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું। ઘટનાની જાણ થતાં જ સેટેલાઇટ પોલીસનો કાફલો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પોલીસને ઘટનાસ્થળેથી પિસ્તોલના 5 ખાલી કારતૂસ પણ મળી આવ્યા છે। આખરે શું હતો આખો વિવાદ? પોલીસના જણાવ્યા મુજબ નહેરુનગર બસ સ્ટેશન પાછળની આ જગ્યા અશોકસિંહ ચૌહાણના કબજામાં હતી, જે હરેશ અને હિતેશ ભારડિયા નામના વ્યક્તિઓએ ભાડે રાખીને ત્યાં સ્ટોલ ઊભા કર્યા હતા। જો કે જમીનની માલિકીના પુરાવા ન હોવાથી એએમસી તરફથી કોઈ મંજૂરી મળી ન હતી। આથી ભાડું, ડિપોઝિટ અને જગ્યા ખાલી કરવા બાબતે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ડખો ચાલતો હતો। ચોંકાવનારી બાબત એ પણ છે કે જ્યારે આ ફાયરિંગ થયું ત્યારે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ સાથે તેમની પુત્રી અને અન્ય સાગરીતો પણ હાજર હતા। આ જમીનના મૂળ માલિક પ્રિયમ મહેતા હોવાનું કહેવાય છે અને આખો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે। હાલમાં સેટેલાઇટ પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને ગુનો એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે। કાયદાના રક્ષક જ જ્યારે કાયદો હાથમાં લે ત્યારે જનતામાં ભયનો માહોલ પેદા થાય તે સ્વાભાવિક છે। આ ઘટના અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂર જણાવો। આવી જ લેટેસ્ટ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। ગુંજ ગુજરાતની આસિફ ખાન પઠાણ, અમદાવાદ। સેટેલાઇટ નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળની જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલ છે। આમાં જે બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે। આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારવીડિયા કરીને હતા, એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો અને આજે આ લોકો જે હિતેશભાઈ ને હરેશભાઈ ને એ લોકો જે પક્ષ આવેલા અહીંયા, તો એ બાબતે અશોકસિંહ ચૌહાણે અહીંયા એમની પિસ્ટલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે। આમાં અત્યાર સુધી એવું જાણવા મળેલ છે કે આ જગ્યા જે વિવાદિત છે, અહીંયા જે સ્ટોલ બનાવ્યા એ સ્ટોલ શરૂ ના થતા જેને સ્ટોલ ભાડે રાખ્યા છે એણે આમને જે અશોકસિંહ ચૌહાણ છે એમને ભાડું આપેલું નહીં, એટલે ભાડું ન આપતા એમણે આ જગ્યા પોતાની છે અને તમે ખાલી કરીને જતા રહો એવું જણાવેલું। એટલે સામાવાળાએ એવું કીધેલું કે અમે તમને જે ડિપોઝિટ આપી છે એ ડિપોઝિટને અમારો ખર્ચો પરત કરો તો જ અમે જઈશું। એ બાબતે બંને પક્ષે બોલાચાલી થયેલી અને રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે એમને જે પિસ્ટલ વેપન હતું એમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલાનું હાલ પ્રાથમિક માહિતી મુજબ આ જગ્યા છે એ મૂળ માલિક છે પ્રિયમ મહેતા કરીને છે અને એમાં જે અશોકસિંહ ચૌહાણ છે એમના વડીલોનો કબજો હતો અને આમાં હજુ કોર્ટમાં લિટિગેશન ચાલુ છે। સાહેબ, આ મામલે પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરાઈ છે? ફરિયાદ દાખલ કરવાની છે? ફરિયાદી કોણ બનશે? શું કાર્યવાહી? આમાં અત્યારે અમે બંને પક્ષનો પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને પ્રાથમિક તપાસ ચાલુ છે। આમાં જે કબજેદાર છે એના ઉપર જો ફાયરિંગ થયેલાનું અને બનાવ જાણવા મળશે તો એ લોકોની ફરિયાદ લઈને કાયદેસર કાર્યવાહી એ ફરિયાદ લેવાની ચાલુ છે અને એના ઉપરથી જ આપણે કલમ નથી। જગ્યા ઉપરથી ફૂટેલા કારતૂસ મળી આવે? હા, હાલમાં 5 કારતૂસ મળ્યા છે। કેટલા લોકોને ડિટેન કર્યું? આમાં અત્યારે અશોકસિંહ ચૌહાણ છે અને બીજા જે ફરિયાદી પક્ષ છે અમારી સાથે। ફાયરિંગ કરનારની સાથે એમના દીકરી હોવાનું જાણવા મળેલું છે।
સર્વિસ હથિયાર કબજે કરવામાં આવ્યું છે સાહેબ, હથિયાર? આ જે ફાયરિંગ કર્યું છે એનું એમની પાસે લાયસન્સ, જે વેપન છે એનું લાયસન્સ એમની જોડે છે એવું અત્યારે જણાવેલ છે. રદ કરવા માટે અરજી કરવામાં આવશે શું હોય પ્રક્રિયા? ગુનો દાખલ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઓકે થેન્ક યુ સર.